જય સોમનાથ. ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપણે અંતિમ પ્રશ્નોની સાથે વાતચીત કરશું. ધ ગીર સોમનાથ લાઈવના મુખ્ય સહયોગી પત્રકાર દીપકભાઈ સિંધવડ અને સામાજિક કાર્યકર્તા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને અરજદાર પણ છે, જેના દ્વારા અરજી કરવામાં આવી છે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ની વિરુદ્ધમાં. રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ને વાંધાજનક એમને સાબિત કરી દીધું છે આજે, કારણ કે પ્રત્યે આક્ષેપો એમને દ્વારા લગાડવામાં આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર લાપરવાહી દેખાડતું હોય એવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા ટાઈમથી એમના દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે વારંવાર, પણ હજુ સુધી પણ સરકાર દ્વારા અથવા તો કલેક્ટરના અધિકારી દ્વારા અથવા કોઈ પણ વહીવટી તંત્ર દ્વારા આ નગરપાલિકાના જે કોઈ પ્રમુખ મંડળો દ્વારા 2016 થી 20 ના સમય મર્યાદામાં આ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે, જે બાબતે તપાસ નથી કરવામાં આવી, જે બાબતે કોઈ પણ વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી નથી કરવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અધિકાર ભ્રષ્ટ નથી, અધિકારી ભ્રષ્ટ નથી. આપણે બધા અધિકારીનું સમજી જાય છે, પણ આમાં રાજકીય નેતાઓ ભ્રષ્ટ છે. જ્યાં સુધી રાજકીય નેતાઓ ભ્રષ્ટ છે ત્યાં સુધી લોકોનું જીવન ખતરામાં છે. અને હાલ અત્યારે આપણે દુકાનમાં પહોંચ્યા છે. આ અંતિમ વિડીયોની સાથે પ્રશ્નો સાથે વાતચીત કરવાની છે. દુકાનમાં કયા કયા પ્રકારની સમસ્યાઓ જણાવશો? આ છે ને, આ તો આપણા અહીંયા આપણા જે છે ભરૂચ છે એને પોસ્ટર મારેલું છે. બાકી આ પરિસ્થિતિ ઉપર જે દેખાય છે ને જેવી રીતે, એ તમામ આખી દિવાલની અંદર આખી પરિસ્થિતિ પોપડા પડી અને છેલ્લા 4 વર્ષથી જે પેલા એક જરાક જેટલું હતું. ત્યારે જ બિલ્ડરને મેં જયારે દુકાન લીધી બીજા ઓફિસ લીધા પેલા બીજા જ વર્ષે એટલું ફર્નિચર ઉપર બનાવી નાખ્યું. એટલું ફર્નિચર બનાવી મેં રાષ્ટ્રીય જાગૃતતા માટે 15 લાખ ખર્ચીને ઓફિસ બનાવેલી હતી. શા માટે કે ભાઈ લોકોના પ્રશ્નો સોલ્વ થાય. એટલે મને મજબૂર કરી અને મારે ગામમાંથી અત્યારે હું મારે રહું છું કે હું બહારગામ રહું છું, પણ મને આ પરિસ્થિતિ 4 વર્ષથી હું ફરિયાદ આવતો જતો રહું છું અને ફરિયાદ કરતો રહું છું. આ ફરિયાદ મેં કોઈ એવા ક્ષેત્ર નથી બાકી રાખ્યું કે કઈ વિડીયો, અને જેટલી વાર આવું છું ત્યારે એને લાઈવ વિડીયો બિલ્ડરને મોકલાવું છું કે આ પરિસ્થિતિ બિલ્ડિંગની છે. કરું છું. મારા કારીગર બહારગામ છે, ફલાણું છે, ઢીકલું છે, ઓલું છે, વરસાદ પડે છે, આ પડે છે, એ કામ કરતા પણ હશે, હું ના નથી પાડતો. પણ મારો જે મૂળ પ્રશ્ન છે એ 5 વર્ષમાં એ બિલ્ડર સોલ્વ નથી કરી શક્યો. તો મારા કહેવાનો મતલબ એમ છે કે જો એની પાસે એટલી ફોલ્ટ મળતો નથી 4 વર્ષ સુધી, તો આવડત નથી, તો એનું પહેલા તો લાયસન્સ રદ થવું જોઈએ બિલ્ડરનું. અને આ બિલ્ડિંગને આટલું નબળું કામ હોવાથી સ્પષ્ટ સાબિત થાય, નગરપાલિકાના ચીફ ઓફિસર આની અંદર કહી ગયા છે આવીને, રૂબરૂ સ્થળ તપાસ આવીને, તો આ બિલ્ડિંગને સીલ કરીને ફરીથી ભાગ ખરાબ થઈ ગયો તોડીને પાડીને બનાવવાની પણ જે કઈ કરવાની કોશિશ કરવી પડે એ કલેક્ટરશ્રીએ આદેશ કરવો જોઈએ નગરપાલિકાને અને તાત્કાલિક ધોરણે કરવું જોઈએ. અને આ માટે હું ફરીથી એકવાર હજી પણ પ્રધાનમંત્રી મેં કામ કરેલું છે અને હું રાષ્ટ્રીય સ્વયંસેવકમાં બાલ સ્વયંસેવકથી જોડાયેલો માણસ છું. ભાજપનો મીડિયા પ્રબંધક રહી ચૂકેલો છું. મારો કોઈ પક્ષ વિરોધી નથી, કોઈ વ્યક્તિ વિરોધી નથી, કોઈ મારી સાથે નથી. તો પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એક સાચા સ્વયંસેવકની અને સાચા કાર્યકર્તાની, સામાજિક કાર્યકર્તાની, રાજકીય કાર્યકર્તાની અને સામાજિક કાર્યકર્તાની ફરજ બને છે. આ ખુદ મારો પ્રશ્ન છે. મારા જવાબ પત્રકાર અને સામાજિક આરટીઆઈને જો પ્રશ્નને કોઈ જવાબ 5 વર્ષથી ન દેતું હોય તો સમજી શકો છો પ્રજાના પ્રશ્નને કોણ વાચા આપતું હશે. તો આને સુશાસન કયા છે, સુશાસનના દાવા કઈ રીતે સાબિત કરવા? આ સુશાસન કહી શકાય? મારો પ્રશ્ન છે. હું મોદી સાહેબને કહું કે તમારું સુશાસન છે, ભૂપેન્દ્રભાઈ પટેલને પણ કહું છું મુખ્યમંત્રીને કે શું તમારું આ સુશાસન છે? તમને મુખ્યમંત્રીને પણ અપીલ કરેલો છે. કોઈ વસ્તુને બાકી નથી રાખી મેં. તો 4 વર્ષ સુધી એ બિલ્ડિંગ નબળી કામગીરી માટે કોઈ એક્શન ન લેવા આવતું હોય, હું તો એમ જ કહું છું કે આની જેટલા પણ લાગતા આવતા અધિકારી છે, રાજકીય નેતાઓ છે, એની ઉપર આરટીઆઈના દરોડા પડવા, આઈટીના દરોડા પડે, મિલકત બિન બેમનામની મિલકત પુષ્કળ મળશે. તો તાત્કાલિક ધોરણે કરવું જોઈએ. ભ્રષ્ટાચાર મોટા પાયાની સામે આવશે. જે રીતે પત્રકાર દીપકભાઈ સિંધવડ દ્વારા આરોપ પ્રત્યારોપ લગાડવામાં આવ્યા છે, કારણ કે એમના પાસે પણ આરટીઆઈ મુજબની માહિતીઓ છે, જાણકારી છે કે ભાઈ મેં આરટીઆઈ કરેલી છે અને એના મુજબના મારા પાસે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ છે, ફાઇલ છે. મેં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી રજૂઆત કરી છે, ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી રજૂઆત પહોંચાડી છે, પણ હજુ સુધી પણ આ વિષય બાબતે તપાસ નથી કરવામાં આવી. આ જે લોકો જે છે ભ્રષ્ટ નેતાઓ છે એમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી નથી કરવામાં આવી. અને ખાસ કરીને આવનારા સમયમાં દીપકભાઈ સિંધવડ આ તમામ જે પણ જેટલા અત્યારે કૌભાંડ ભ્રષ્ટાચાર આપણે પર્દાફાશ કર્યા છે બાબતે હંમેશા માટે બોલતા રહેશે, અવાજ ઉપાડતા રહેશે અને આ બાબતે ઉપર સુધી રજૂઆત કરતા રહેશે. શું કહેશો છેલ્લી વાર અંતે? એવું લાગે છે કે ભાઈ અધિકારીઓ ભ્રષ્ટ નથી પણ નેતાઓ ભ્રષ્ટ થઈ ગયા છે, તો હવે એને સજા અપાવવા માટે, કાનૂની સજા અપાવવા માટે તમારા દ્વારા કયા કયા પ્રયાસ હવેના સમયમાં આગળ સુધી રહેશે? નેતા ભ્રષ્ટ હોય કે અધિકારી ભ્રષ્ટ હોય, કરનાર તો આપણે લોકો જ છે. બરાબર. અને નેતાઓ પોતાના સ્વાર્થ માટે એના પોતે ઘર બેઠા કામ થઈ જાય. કોઈ પણ નેતાનો દીકરો તમને કોઈ લાઈનમાં નગરપાલિકામાં પરમિશન લેવા માટે દેખાડો છે તો એને ઘર બેઠા પરમિશન મળી જાય છે અને અધિકારીને એનો વહીવટ થઈ જતો હશે. એટલે સામાન્ય માણસને ધક્કા ખાવા પડે છે. અને જો અમારા જેવાની ફરિયાદ 4 વર્ષ સુધી ન થતી હોય, હવે હું તો હાથ જોડીને વિનંતી કરું છું
અને હું વારંવાર વિનંતી કરતો આવ્યો છું કારણ કે અમે કોઈ હું તો ઈશ્વર ઉપર છે ને છોડી એમાં છે દીપકભાઈ, જો આપણે સ્પષ્ટ રીતે વાતચીત કરીએ કે જે તે સમયની આપણે વાત કરીએ 2016 થી 20 ના સમયગાળામાં, કે ભાઈ અત્યારના ચીફ ઓફિસરની આપણે વાત નથી કરતા કે જનરલ વાત નથી કરતા અધિકારીઓની, 2016 થી લઈને 20 ના સમયગાળામાં જે ચીફ ઓફિસર હતા એમનો તમને સારો સાથ અને સહકાર પણ મળ્યો. કોઈ પણ ચીફ ઓફિસરનો મને કોઈ વાંધો નથી, પણ આ જયારે બિલ્ડિંગનું પરમિશન પેલા મેં તમને કીધું, નીચે કીધું એમ કે ભાઈ બાંધકામ પેલા અહીંયા જૂનું બાંધકામ હતું, એ રાજકીય વક ધરાવતા મોટા એના કોઈ પરિવારના નામે જગ્યા લેવામાં આવી. પછી બધાને નોટબંધીના વખતમાં એમ કહેવાય છે કે વખતમાં એને લાખો રૂપિયા આપી નોટબંધીના વખતની અંદર, ટૂંક સમયના ગાળાની અંદર નોટબંધી પછીના, તો એને જૂની નોટો આપીને લગભગ એમ કહેવાય છે કે એને બધું એની પાસેથી મિલકત લેવામાં આવી, કારણ કે લોકો ડરી ગયા કે નોટબંધી થઈ ગઈ, હવે આપણી પાસે પૈસા નહીં આવે, એટલે બધા ત્યારે કોઈ વેચતું નતું પણ વેચવી બધાને આપી દેવી પડી અને બધાએ પોતપોતાની આપી દીધી. અને એ પરમિશન રાજકીય નેતાના વક ધરાવતાના ઘરના નામે આની પરમિશન, બાંધકામની પરમિશન લીધા પછી રુદ્રાસ સ્પેરના બિલ્ડરોને, ભાગીદારોને, નગરપાલિકાના પ્રમુખ પણ જગદીશભાઈ પણ હતા ભાગીદાર, એના સિવાય ઘણા બધા ભાગીદાર, બાર પ્રમુખ ગોવિંદભાઈ ગીડવાણી હતા, બીજા ઘણા ભાગીદારો હતા, એ બધા ભાગીદારોને સુપ્રત કર્યો. એનો પણ વાંક નથી, કારણ કે ત્યારે એના વિશ્વાસમાં હતો કે ભાઈ એક મોટા નેતા છે તો અમારું સારું હશે, પણ એને બિલ્ડર એવો ભટકી ગયો હોય, ગમે એ ભટકી ગયો બિલ્ડર, એ પોતે પણ અફસોસ કરે છે. એના પછી કોઈ બીજા બિચારા નવું બાંધકામ, એને સારી ઈચ્છાથી બાંધકામ કર્યું, આટલું નબળું બાંધકામ અને ભ્રષ્ટ અધિકારીઓને મિલીભગતથી એને પણ આવો ખ્યાલ નહીં હોય કે આવું થશે. પણ હકીકતમાં હું જે કાંઈ થયું, ઈશ્વરનો ખોફ રાખીને આ નેતાઓ નહીં કરે તો એને ઈશ્વર તો સજા આપશે જ, પણ સરકારે સજા આપવી એની ફરજ છે. આ લોકોને તાત્કાલિક ધોરણે આ બધા નેતાઓને ખુલ્લા પાડે, જે પણ અધિકારી સામેલ છે, જે પણ રાજકીય અધિકારી આ ભ્રષ્ટાચારની અંદર 5 વર્ષથી આ પ્રશ્નો પ્રધાનમંત્રી કાર્યાલય, નગરપાલિકા, પ્રધાનમંત્રી કલેક્ટર ઓફિસ, મામલા ઓફિસ બધી અરજી કર્યા પછી તો કોઈ રેરાથી માંડીને એક્શન ન લેવામાં આવતું. અને બીજી વાત કે રેરાના કોઈ પણ નિયમ, કાયદાનો નિયમ નથી થતો. જો લીપ બંધ છે, લાઇટો બંધ છે, તો રેરાનો નિયમ છે કે ભાઈ બિલ્ડિંગનું સુપ્રત ન થાય, સોસાયટીનો બને ત્યાં સુધી બિલ્ડરે એનું મેન્ટેનન્સ કરવું જોઈએ. એ પણ નથી થતું, તો બધું બિનકાયદેસર જ ચાલે છે. તો શા માટે કોઈ કાયદામાં આવતી જોગવાઈઓ, જે પ્રાથમિક સુવિધાઓ દેવી જોઈએ, એ અત્યાર સુધી પણ નથી આપવામાં આવી, એવા આક્ષેપો આપના ચોક્કસ. હાલની તકે લીપ બંધ છે, લાઇટો 1 વર્ષથી એમ કહેવાય છે 1 વર્ષથી બીજા માની તો બંધ છે, બીજા અન્ય પણ બંધ હશે. લાઇટો અમુક ચાલે છે, અમુક નથી ચાલતી. લોબીની લાઇટ ચાલુ છે, કોઈ પડશે આખરશે અને કોઈને નુકસાન, પાણી પડે છે, લપટાણ થઈ ગયું, ચિકાસ થઈ ગયું, પડશે આખરશે તો બિલ્ડરની અને પ્રશાસનની જવાબદારી રહેશે, કારણ કે એ જવાબદારી એની છે, કારણ કે મેન્ટેન કરવું જવાબદારી બિલ્ડરની છે. બીયુ ની પરમિશન અને સોસાયટી બન્યા પછી સુપ્રત થયા પછી ત્યાં સુધી મેન્ટેન કરવું, તમામ ખર્ચો આવે બિલ્ડરે ભોગવવાનો. સાચી વાત છે. ધગીર સોમનાથ લાઈવના માધ્યમથી હું જણાવું છું આપને કે ભાઈ કોઈ સાધારણ માણસ તો ભ્રષ્ટ ન થઈ શકે. સાધારણ માણસ પાસે પૈસા ન હોય, એ ભ્રષ્ટાચાર કૌભાંડ ના કરે, અને કદાચ એનાથી કંઈક ભૂલ થઈ ગયો, તાત્કાલિક એક્શન લેવામાં આવે, તાત્કાલિક એને જેલ ભેગો કરી દેવામાં આવે છે. પણ વાત કરીએ આપણે કે જે તે સમય 2016 થી લઈને 20 ના સમયગાળામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં એક ઈમાનદાર ચીફ ઓફિસર હતા, જેના દ્વારા આ નબળી ગુણવત્તા વાળું મટીરિયલમાં બાંધકામ જે તૈયાર કરવામાં આવ્યું છે રુદ્રાસ કોમ્પ્લેક્સ, એમના વિરુદ્ધમાં એમને એક્શન લીધું હતું, પણ એમને પણ ક્યાંક એક ડરાવા ધમકાવવામાં આવ્યા અને એમની બદલી કરી દીધી. અને પ્રમુખ મંત્રીમંડળ અને જે રીતે દીપકભાઈ સિંધવડ દ્વારા જે નામ, અનામી નામ આપ્યા છે બિલ્ડરોથી લઈને ભાગીદારો લોકોના, એ આવનારા સમયમાં એમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થાય એવી પૂરેપૂરી સંભાવના છે. ગુજરાત રાજ્ય સરકાર સુધી આ રજૂઆત પહોંચી ગઈ છે. આવનારા સમયમાં આ તમામ ભ્રષ્ટ નેતાઓ, ભાગીદારી જેટલા પણ પ્રમુખ મંડળો છે, એ બધા લોકોને જેલ ભેગા કરી દેવામાં આવે એવી પૂરેપૂરી સંભાવના છે. અને દીપકભાઈ સિંધવડ દ્વારા ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આના ઘરમાં આવનારા સમયમાં રેડ પણ પડશે, કારણ કે આ લોકોએ બેનામી રૂપિયા જે તે સમયમાં 2016 થી 20 ના સમયગાળામાં જે નોટબંધીનો સમય હતો અને નોટબંધીના સમયમાં માણસો પાસે રૂપિયા નતા, ને એ સમયમાં નોટબંધીમાં જે લોકો પાસે રૂપિયાઓ હતા, જે 500, 1000 ની નોટો જે હતી, જૂની નોટો હતી, એને જપ્ત કરી લેવા માટે જે રીતે નિયમો જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા કે આનું પાલન કરવાનું છે. તાત્કાલિક આવા કોઈ જૂની નોટો હોય તમારા પાસે તો આરબીઆઈ ના નિયમ અનુસાર તાત્કાલિક જમા કરાવી દેવામાં આવશે, પણ આ જમા કરાવવાની જગ્યાએ આ રૂપિયા નો વપરાશ આવી રીતે કોમ્પ્લેક્સમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂરું કરી અને લોકોને લૂંટવાનો ધંધો ચાલુ કર્યો છે. પ્લસ આ કોમ્પ્લેક્સથી લોકો અત્યારે ભયજનક મહેસૂસ કરી રહ્યા તો છે, પણ લોકોને નુકસાની પણ મોટે આપી છે. અને આવનારા સમયમાં જે રીતે ગેરકાયદેસર ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને ઉપર સુધી જે જર્જરિત પરિસ્થિતિ દેખાણી છે, ઉપરના પહેલા માળથી લઈને 3 માળ સુધી, ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોરમાં જનરેટર લગાડ્યું છે, ગેરકાયદેસર રીતે એસી લગાડ્યા છે. ભવિષ્યના સમયમાં આ બ્લાસ્ટ થાય તો 100%
લોકો મોતને ભેટ થઈ શકે. આ તમામ ઘટના બાબતે દીપકભાઈ સિંધવડ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને દીપકભાઈ અને અમને પૂરેપૂરી આશા અપેક્ષા છે કે ગુજરાત સરકાર આના વિરુદ્ધમાં એક્શન લેશે અને જેટલા પણ ભ્રષ્ટ નેતાઓ છે અને આના અંદર ભ્રષ્ટ નેતાઓ અને પ્રમુખ મંડળો સાથે જો જોડાયેલા સંકળાયેલા હશે અધિકારીઓ કોઈ પણ, એ પછી અત્યારે હોય કે ના હોય, બદલી થઈ ગઈ છે કે ના હશે, પણ એને વેલા મોડે ક્યાંય પણ પકડવામાં આવશે એવી અમને પૂરેપૂરી આશા અપેક્ષા છે ગુજરાત સરકાર દ્વારા કે તમારા દ્વારા આજ તો કાલ વેલા મોડે પગલા લેવામાં આવશે. જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે.